ચાલુ થઈ તો લાઈટ ના લોચા ચાલુ થઈ ગયા સાહેબ। જો વરસાદ થાય તો અમારી પરિસ્થિતિ કેવી થાય? હાલો આપણે અમને છે ને ભરોસો નથી આવતો આ જીબી વાળા ઉપર સાહેબ। આને જ આવી સાહેબ ને નવો હોય 4 મહિના થી તમે નવા એટલે હા તમને ભલે માઠું લાગતું તો માફ કરજો। આપ સરપંચ છો? હા હું ઉપસરપંચ છું। પહેલી વાર બન્યા કે આ પહેલી વાર બની ના બીજી વાર ના હું બીજી વાર છું હું સાહેબ બીજી વાર વાંધો નહીં ખબર પડી જાય બધું પણ સાહેબ જૂના ખેલાડી રાખી લ્યો જૂના જે આપડા જે છે ને કર્મચારી ઈ ભેગા રાખો જ્યાં ફોલ્ટ હશે ઈ ગોતી દેશે। હવે જય 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 દ્વારકાધીશ। દ્વારકાની આજુબાજુના ગામના જે લોકો છે ખેડૂતો છે એમને જ્યારે લાઇટનો પ્રશ્ન હોય ત્યારે આપણે એમને સાંભળીએ ખાસ જે પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત શું કહેશો આપ? અમારી અત્યારે સાહેબને રજૂઆત કરી છે સાહેબે વાત કરી છે પણ અમને હજી ભરોસો નથી આવતો। અમારો અત્યારે માંડવીના ફલારા ચાલુ છે કાંઈક પાયેલું છે એ બધું સુકાય છે અને અત્યારે આ વાવણીનો સમય છે। અત્યારે આ લાઇટના 10-15 દી થયા અમે સાવ ત્રાઈમાન થઈ ગયા થાકી ગયા। વારું કરવા પૂરતું અમને પાવર નથી મળતું। 6-7 ગામ એવા છે નવી દ્રેવાડ જૂની દ્રેવાડ લવરારી મેરીપુર ગોરિંજા ભીમપરા વાછું આટલા ગામમાં લાઇટ બિલકુલ 8-10-15 દી તો લાઇટ જ નથી। અને અત્યારે સાહેબ પાસે અમે આવ્યા હતા આવેદનપત્ર આપ્યું છે આશ્વાસન અમને દીધા છે હવે એ શું કરે કરે। ખાસ ખેડૂત છો શું પ્રશ્ન છે શું વાવવામાં આવ્યું છે શું ખેતી થઈ શકે? ખેતી માટે અત્યારે મોટો પ્રોબ્લેમ છે લાઇટનો વીજળીનો। એ અત્યારે છે ને વીજળી દેતા જ નથી હા બંધ જ કરી નાખ્યું છે। 24 કલાકમાં 2 કલાક ખાલી વીજળી આપે છે। અત્યારે ખેડૂતની એવી હાલત થઈ ગઈ છે તમે વાત ના પૂછો। અમે અત્યારે રજૂઆત કરી છે સાહેબને સાહેબે કીધું કે તમારું 5 કે 8 દીમાં એનું કંઈક નિવારણ અમે કરી દઈશું। શું કહેશો કાકા તમે આ ખેડૂતોના જે પ્રશ્ન થયા છે કેટલી ખોટ જશે? આમાં પૂરેપૂરી ખોટ જશે બરાબર। આ લાખ પીજીવીસીએલ વાળા સાહેબો કોઈને જવાબ દેતા નથી બરાબર। જૂના કામ હોય કે અમે જૂના કામ કરતા નથી નવા કરીએ છીએ અને લાઇટ વહી જાય કોઈ અધિકારી કે માણસો હમણાં પહોંચે છે 4-4 કલાક 5-5 કલાક 10-10 કલાક માણસો કોઈ આવતા નથી એમને એમ પાવર વયો જાય છે। અમારો અત્યારે પાક સૂકે છે। શું વાવવામાં આવ્યું છે ખેતીમાં? અત્યારે અમારે મગફળી વાવેલી છે મગનું પાકે સુકાઈ ગયો મગફળીનું પાકે ફેલ જાવ એવી શક્યતા છે અમારે। તો દ્વારકાના જે ખેડૂતો છે આજુબાજુ ગામના એણે પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત લેખિત કરવામાં આવી છે અને જે એમના પ્રશ્ન છે ઘણા દિવસોથી જે લાઇટો બંધ છે એવી વાતો મીડિયા સમક્ષ કરવામાં આવી છે। દ્વારકા ટુડેથી ઓમ તવાણી સૌને મારા જય દ્વારકાધીશ।